સરકારી તંત્રમાં લોલમલોલ સામે આવી છે। વિવિધ પ્રોજેક્ટ્સમાં વારંવાર હાસ્યાસ્પદ કામગીરી સામે આવી રહી છે। ઘુમા શીલજ બ્રિજની કામગીરીમાં અક્કલનું પ્રદર્શન કરવામાં આવ્યું। બ્રિજનો છેડો જ્યારે પૂરો થાય ત્યાં રોડ હોય છે એ સામાન્ય માણસને પણ ખબર હોય, પરંતુ આ કોન્ટ્રાક્ટરને ખબર ન હતી, તંત્રને ખબર ન પડી, કારણ કે રોડ પૂરો થતાં દિવાલ આવી ગઈ। વર્ષ 2017-18માં 80 કરોડના ખર્ચે બ્રિજ મંજૂર કરાયો હતો। ડીએફસીસી અને ઓડાએ આ બ્રિજની ડિઝાઇન મંજૂર કરી હતી। બ્રિજનો એક છેડો એએમસીમાં અને બીજો છેડો ઔડાના અંડરમાં કપાતમાં જતી મિલકતો અંગે પણ હવે યાદી તૈયાર કરવામાં આવશે। ડ્રાફ્ટ ટીપી તૈયાર કરવાની કામગીરી હાલ પેન્ડિંગ છે। પરંતુ અમદાવાદમાં એક હાસ્યાસ્પદ બ્રિજ અત્યારે ચર્ચામાં આવ્યો છે। અમદાવાદની અંદર એએમસી અને ઓડા દ્વારા બનાવવામાં આવેલો હાસ્યાસ્પદ એક પ્રોજેક્ટ છે, જેની અંદર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। બ્રિજ 2017-18માં મંજૂર થયો હતો। ઘુમા શીલજ વચ્ચેનો આ બ્રિજ મંજૂર થયો હતો અને તેમાં અક્કલનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। 80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ બ્રિજનો છેડો જ્યાં પૂરો થાય છે ત્યાં રોડ નહીં પરંતુ દિવાલ છે, એટલે કે સામેના ભાગે રોડ હોવો જોઈએ, તેના બદલે દિવાલ છે। રેલવે ફાટક મુક્ત ગુજરાત બનાવવાની એક બાજુ વાતો થાય છે અને નિયમ મુજબ ડીએફસીસી દ્વારા બ્રિજનું કહી શકાય કે સ્થળ પરીક્ષણ કરાયું હતું અને બ્રિજ માટે જગ્યા પણ નક્કી કરવામાં આવી હતી। બ્રિજની રચના સમયે જ શીલજ ઓડામાં સમાવેશ થતું હતું, ઘુમા ઓડામાં સમાવેશ થતું હતું, પરંતુ મહત્વનું છે કે સીમાંકન બાદ શીલજ તરફનો હિસ્સો એએમસીના ભાગમાં અને ઘુમા તરફનો હિસ્સો ઓડાના ભાગમાં વેચવામાં આવ્યો છે। બ્રિજ 90% બનીને તૈયાર થઈ ચૂક્યો છે। સરકારને ડ્રાફ્ટ ટીપી હજી ન મોકલાઈ હોવાની સ્થિતિ હોવાના લઈને બાજુ જે સામેના ભાગે રસ્તો ખોલવો જોઈએ તે રસ્તો ખુલ્યો નથી। કેમેરામેન ઉપેન્દ્ર સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।